મજામાં બેનો મજા નથી લાગતા. ભૂખ લાગી છે? બધા એક તાળી પાડો. ઓહો હો, એક તાળી પાડવાનું કીધું. બોલો, અહીંયા બધાનું મન રસોડામાં છે. ખુશ્બુ મસ્ત મસ્ત આવે છે ને ભૂખ બહુ લાગી છે એટલે બધાનું મન છે ને રસોડામાં છે. પાડો એક તાળી બધા. એક તાળી પાડો. એક તાળી પાડો. એક તાળી પાડો. બે પાડો. બે પાડો. એક પાડો. વેરી ગુડ. બધા અહીંયા આવી ગયા. હવે જોરદાર તાળી બધા માટે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. તો મંચ ઉપર ઉપસ્થિત તમામ વડીલો, ભાઈઓ અને બહેનો, મારું નામ વિપુલભાઈ દિયોરા છે, ગામ વેળાવદર, અને બાજુમાં જ અમારા દિયોરા પરિવારનું સ્નેહ મિલન ચાલે છે. મારા પરમ મિત્ર ભરતભાઈનો ખૂબ આગ્રહ હતો અને મારા એક પરમ મિત્ર નાનપણના જે તમારા બધા વતી રોજ માતાજીને પ્રાર્થના કરે છે ને, તે હસમુખભાઈ દાણી મારા લંગોટિયા મિત્ર છે. એકવાર એમના માટે જોરદાર તાળી પાડો. અને ડાયાણી પરિવારની સાથે ખૂબ જૂનો મારો સંબંધ છે. ડાયાણી પરિવારના મકાનમાં હું રહું છું, શંભુભાઈ મકાનમાં, એટલે બહુ અમે સાથે રોજ બેસતા હોઈએ. તો મારી પાસે ઝાઝો સમય પણ નથી અને મારે તમને વધારે કોઈને કંટાળો આવે વાત જ નથી કરવી. આજે વાત કરવી છે પરિવાર એટલે શું, સ્નેહ મિલન એટલે શું. ખાલી ભેગું થવું અને જમવા ટાણે આવવું અને જમીન જતું રહેવું એ સ્નેહ મિલન નથી. કદાચ 2 પેઢી, 4 પેઢી, 5 પેઢી, 7 પેઢી કે 10 પેઢી આપણે બધાય, તમે બધા ડાયણી એક જ છો ને બધાય? તો ખાસ યુવાનોને મારી વિનંતી છે કે જ્યારે પણ સ્નેહ મિલનનો કાર્યક્રમ થવાનો હોય, 2-3 મહિના અગાઉ પ્રમુખશ્રીનો ફોન આવે એટલે મિટિંગમાં એક મેસેજ મળે એટલે જતું રહેવાનું. કેટલા લોકો મને ખાતરી આપે છે જતા રહીશું એમ? બસ આટલા જ. તો જ્યારે પણ સ્નેહ મેળાનું આયોજન થાય ને ત્યારે બધા યુવાનોને મારી વિનંતી છે, જવાબદારી લેતા શીખો. જવાબદારી એટલે તાકાત. જેટલી તમે જવાબદારી લેશો એટલી તમારી તાકાત વધશે. કોઈ પણ મહાન વ્યક્તિને જોઈ લો, એમને થોડી થોડી જવાબદારી લીધી ને એટલે મહાન થયા છે. આપણે જવાબદારી લેતા એને શીખીએ ને તો આપણે ક્યારેય આગળ વધશું નહીં. બહેનોને પણ મારી વિનંતી છે કે સમાજ પ્રત્યેની, પરિવાર પ્રત્યેની થોડી થોડી જવાબદારી લેતા શીખો. એક 13-14 વર્ષની છોકરી બેનની મારી જરૂર છે. અહીંયા આવો ને. 13-14 વર્ષની એક બેન. ફટાફટ. મોકો એક જ વાર જીવનમાં મળતો, જ્યારે મોકો મળે ને એ મોકાને ઉપાડી લેવો જોઈએ. હું જાઈશ કે તું જાઈશ, હું જાઈશ કે તું જાઈશ એમ નહીં કરવાનું. ફટ દઈને પડકાર ઝીલી લેવાનો, એને આગળ વધતા કોઈ રોકી નહીં શકે. 12-13 વર્ષની એક જ છોકરી ફક્ત અહીંયા આવે, 2 મિનિટની અંદર આવી જાય. આવો બેટા, એક માઇક મને આપજો. આજે પરિવાર એટલે શું હું તમને લાઈવ બતાવવા જઈ રહ્યો છું. કદાચ બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. આ તો ભલે ભૂખ ગમે એટલે લાગ્યો, બધા અહીંયા ધ્યાન રાખવાનું. બેટા તારું નામ શું? રિદ્ધિ. રિદ્ધિ કેટલામાં ભણે છો? 7માં આવીશ. તારા મમ્મી પપ્પા અહીંયા આવ્યા છે? હા. તારા પપ્પાને તું ક્યારે છેલ્લે ભેટીને મળી હતી, યાદ છે? સ્નેહ મિલનમાં નહીં, ભેટી. પપ્પા હોય એની દીકરી ભેટીને મળે કે ન મળે? મળે ને. તું ક્યારે મળી હતી? સવારમાં. સવારમાં. જ્યારે આપણે મોટે ભાગે જોયું છે કે દીકરીની વિદાય હોય ને, લગ્ન થાય ત્યારે જ તે પપ્પાને ભેટીને મળતી હોય છે. મમ્મીને રોજ ભેટીને મળે છે? પપ્પાને રોજ ભેટીને મળે છે? નહીં, પપ્પાને ક્યારેક મળું. પપ્પા ક્યાં છે? હા, મેં બેઠા. પપ્પા અહીંયા આવો. એમના પપ્પાને અહીંયા બોલાવો. તે તારા મમ્મીને ક્યારે, મમ્મી હું તમને ખૂબ પ્રેમ કરું છું, ક્યારે કીધું? આજ મમ્મી ક્યાં છે એમના? મમ્મી ઊભા થઈ જાવ આપણે જ્યાં હોય ત્યાંથી. અહીંયા આવો. એમના મમ્મી પપ્પા બંને અહીંયા આવો. આજે આપણે, હું અને તમે બધાય આપણા પરિવારને ખૂબ પ્રેમ કરીએ છીએ, પણ આપણે શા માટે વ્યક્ત કરી નથી શકતા? શા માટે નથી કરી શકતા? એક બાળક, એક માતા પિતા અને એક બુઢા દાદા દાદી ફક્ત ને ફક્ત તમારા પ્રેમની રાહ જોઈને બેઠા છે, પણ આપણે ધંધામાં, આપણા બિઝનેસમાં એટલા બધી બિઝી થઈ ગયા છીએ ને ત્યારે કોઈ આપણે પ્રેમ વ્યક્ત કરી શકતા જ નથી. આજે તારે બેટા તારા મમ્મીને અને તારા પપ્પાને ભેટીને મળવાનું છે. અને પપ્પા, મમ્મી હું તમને ખૂબ પ્રેમ કરું છું. આજે બોલવાનું છે માઇકમાં બધાને વચ્ચે. બીજું, પપ્પા, મમ્મી હું તમને ખૂબ પ્રેમ કરું છું. પપ્પાને ભેટીને મળીએ એક વાર. સરસ. 1 મિનિટ. એક જ વાત મારે 2 મિનિટ ખાલી લેવી છે. આજે જાણતા અજાણતા આપણા દેરાણી જેઠાણી સાથે, ભાઈ બહેન સાથે, ભાઈ ભાઈ સાથે, સાસુ સસરા સાથે, માતા પિતા વચ્ચે જે પણ કંઈ અનબન બન્યો હોય, જે પણ ભૂલ થઈ ગઈ હોય, આજે બધાએ હૃદયપૂર્વક મોટું હૃદય રાખીને એકબીજાને માફી આપી દેવાની છે.
કારણ કે જે માફી આપે ને એનાથી મહાન દુનિયામાં કોઈ વ્યક્તિ હોય જ ન શકે. જે પણ ઘટના જીવનમાં બની હોય ભૂતકાળમાં, આજે બધું ભૂલી જાઓ અને આજે આપણા સાસુને, આપણા સસરાને, આપણા દેરાણી, આપણી જેઠાણી, આપણા ભાઈ, આપણા ભાગીદાર, આપણા પાડોશી બધાને મોટું હૃદય રાખીને આજે માફ કરી દેવાનું છે. એકે એક ફેમિલી જ્યારે અહીંથી સોંગ શરૂ થાય ને તો એક પરિવારના 4-5 ફેમિલી હોય, બીજા પરિવારના 4-5 ફેમિલી હોય, દેરાણી જેઠાણી, સાસુ સસરા, આજે એક આખા ગ્રાઉન્ડમાં આટો મારીને બધાને માફી માંગવા છે. તૈયાર છો બધાય? 2 જણા તૈયાર છે. આપણે કેન્સલ લખી દઈએ. તૈયાર છો બધાય? બેનો હાથ ઊંચો કરો, સોંગ ચાલુ કરો. કોઈ વસ્તુ આજે તમને રોકવી ન જોઈએ, કારણ કે આજનો દિવસ, આજની આ ઘડી તમને લાઈફ ટાઈમ સુધી યાદ રહેવાની છે. તે જ આપણે બધાય જે પણ પોતાના પરિવાર સાથે આવ્યા હોય બધા આજ પોતા એકબીજાની માફી માંગી લઈએ, માફ કરી દઈએ અને છેલ્લા શ્વાસ સુધી આપણે બધા સાથે રહેવાનું છે એ પ્રતિજ્ઞા લઈએ. કોઈ પણ ઘટના જીવનમાં બને, બિગડ જા, બધા પોતાની જગ્યાએ ઊભા થઈ જાઓ, બધા ઊભા થઈ જાઓ, પોતાનો પરિવાર શોધો અને આજે માફી માંગી લો. આંખમાંથી આંસુડા આવશે, રમત કરશે, હસવું પણ આવશે, પણ આજે હૃદય મોટું રાખીને માફી માંગવાની છે. બધા ગ્રાઉન્ડમાં પોતાના લોહીના સંબંધ તેની સાથે છે ને એને ગોતો. જે પહેલા ગોતશે ને એને આજે સન્માન કરવામાં આવશે. પોતાના સાસુને ગોતો, સસરાને ગોતો, ભાઈને ગોતો, બહેનને ગોતો, દેરાણીને ગોતો, જેઠાણીને ગોતો. આજે કોઈ ભાઈઓ વચ્ચે, કોઈ બહેનો વચ્ચે, કોઈ ભાગીદાર વચ્ચે અનબન રહેવા દેવાનું નથી. નીકળી પડો ગ્રાઉન્ડમાં. સૌથી પહેલા દાયણી પરિવાર આવશે, જેના મકાનમાં હું રહું છું. ઘનશ્યામભાઈ આવો, શંભુભાઈ આવો, કાકા આવો તમે. સૌથી પહેલા ભરતભાઈ તમે આવો, અહીંયા આવી જાઓ બધા. ઘનશ્યામભાઈ આવી જાઓ, શંભુભાઈ આવી જાઓ, હાથ પકડો એકબીજાનો. વલ્લભભાઈ આવતો, વલ્લભભાઈ આવી જાય. અને બધા જ્યાં પણ પરિવારમાં બધા પોતાની સાથે છે, આંકડા ભીડીને આજે પોતાના હૃદયમાં છુપાયેલો પ્રેમ રજૂ કરવાનો છે. ભેટી ભેટીને મળવું પડે તો મળી લેજો. આજે હૃદયમાંથી આંસુડા બે નીકળે તો પાણી લેજો, કારણ કે આવો મોકો વારંવાર મળતો નથી. આ પરિવાર, દાયણી પરિવાર, જે હજારો કરોડો વર્ષોથી આજે એક થઈ ગયો છે, ત્યારે આજે આ મંચ ઉપરથી જો આપણે આપણા ભાઈઓ સાથ નહીં આપે તો બીજા આપણો લાભ લઈ જશે. બધા પરિવાર સાથે ભેળા થઈ જાઓ. આવો મોકો બીજો વાર નહીં મળે. એકબીજા ભાઈને ભેટીને મળો, એકબીજા ભાઈને ભેટીને મળો. આ બધું કોઈ ભાઈઓ, બધા આપણે ભાઈઓ છે, બધા દાયાણી પરિવાર, બધા ભાઈઓ છે. એક વ્યક્તિને ભેટી ભેટીને મળવાનું છે આજે. આવો મોકો બીજો વાર નહીં મળે.